જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે અષાઢ મહિનાની એકાદશીથી પૂનમ સુધી કુમારી બાળાઓ દ્વારા કરવામાં આવતા મોડાકત વ્રતની કથા, વાર્તા અને મહિમા સાંભળીશું. મોડાકત વ્રત એક ખાસ કરીને ગુજરાતમાં કુમારિકાઓ, નાની છોકરીઓ દ્વારા કરવામાં આવતું એક ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ વ્રત છે. આ વ્રત અષાઢ મહિનાની સુદ 11થી શરૂ થઈને પૂર્ણિમા સુધી એમ 5 દિવસ માટે રાખવામાં આવે છે. આ વ્રત દરમિયાન વ્રતધારી કન્યાઓ અન્ન પરંતુ મીઠા વગરનો મોડો આહાર લે છે. તેથી તેને મોડાકત કે મોડા વ્રત કહેવામાં આવે છે. હવે આપણે મોડાકત વ્રતનું મહત્વ અને મહિમા સાંભળીશું. બાળપણથી જ કન્યાઓમાં તપ, સંયમ, શ્રદ્ધા અને ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા માટે આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ મળે છે, જેનાથી ભવિષ્યમાં ગુણવાન, સંસ્કારી અને ઉત્તમ પતિ પ્રાપ્ત થાય છે. મીઠા વગરનો સાત્વિક ખોરાક લેવાથી શરીર અને મન બંને પવિત્ર થાય છે. આ વ્રતની પૂજા વિધિ જોઈએ. જવારા વાવવા. અષાઢ સુદ આઠમ કે નોમના દિવસે કોઈ માટીના વાસણમાં અથવા કોડિયામાં ઘઉં કે જવ વાવીને જવારા ઉગાડવામાં આવે છે. પૂજન. 11થી રોજ સવારે કન્યાઓ સ્નાન કરીને પવિત્ર થઈ જવારાની પૂજા કરે છે. જવારાને જળ ચઢાવવામાં આવે છે. કંકુ ચોખાથી તિલક કરી અબીલ, ગુલાલ, કંકુ અને પુષ્પ અર્પણ કરાય છે. શિવ પાર્વતીની પૂજા. ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન ધરીને દીવો તથા ધૂપ કરવામાં આવે છે. આ વ્રતના આહારના નિયમ. દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું હોય છે. એક ટાણું કરવામાં આવે છે. ખોરાકમાં મીઠું, નમક બિલકુલ ન હોવું જોઈએ. કન્યાઓ દૂધ, મોળો રોટલો, ભાખરી, ઘી, ફળફળાદી, સાકર, દહીં વગેરે મોડી વસ્તુઓ ગ્રહણ કરે છે. આ વ્રતનું જાગરણ. પૂનમના દિવસે કન્યાઓ આખો દિવસ વ્રત રાખીને રાત્રે જાગરણ કરે છે. રાત્રે ગરબા, ભજન અને રમતો રમીને આનંદપૂર્વક સમય વિતાવે છે. આ વ્રતનું ઉજવણું. પારણા. વદ એકમના દિવસે સવારે જવારાને નદી, તળાવ કે પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવે છે. ત્યારબાદ પૂજા કરી મીઠાવાળો સાત્વિક ખોરાક લઈને વ્રતના પારણા કરવામાં આવે છે. મોડાકત વ્રતની કથા સાંભળીએ. પ્રાચીન સમયમાં એક નગરમાં એક ગરીબ પરંતુ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. તેમને એક ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણ પરિવાર ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શિવ અને પાર્વતીની ભક્તિ કરતો હતો. એકવાર દંપતી જંગલમાં પૂજા માટે પુષ્પો લેવા ગયો. ત્યાં બ્રાહ્મણને સર્પ કરડવાથી તેનું મૃત્યુ થયું. બ્રાહ્મણની પત્ની પતિના વિયોગમાં વિલાપ કરવા લાગી અને મા પાર્વતીને કાકલુદી કરવા લાગી. તેની સાચી ભક્તિ અને પુત્રીના નસીબથી પ્રસન્ન થઈને મા પાર્વતી અને ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. મા પાર્વતીએ બ્રાહ્મણને સજીવન કર્યો અને તેમની પુત્રીને આશીર્વાદ આપ્યા કે હે કન્યા, તું અષાઢ માસની શુક્લ પક્ષની 11થી પૂનમ સુધી અલ્લુણા મોડાકત વ્રત કર. આ વ્રતના પ્રભાવથી તારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આવશે અને તને સર્વગુણ સંપન્ન પતિકુળ પ્રાપ્ત થશે. કન્યાએ શ્રદ્ધાપૂર્વક આ 5 દિવસનું મોડાકત વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી બ્રાહ્મણનો પરિવાર સુખી સંપન્ન બન્યો અને કન્યાના વિવાહ એક ગુણવાન અને રાજવંશી યુવક સાથે થયા. ત્યારથી જ કન્યાઓ ઉત્તમ વર અને સુખ શાંતિ માટે આ મોડાકત વ્રત કરતી આવે છે. જય શ્રી કૃષ્ણ.